આજે ભલે કળિયુગ ગમે તેવો હોય, પણ આજે પણ દુઃખી માણસોને જો આ વિશ્વમાં ક્યાંય આશ્વાસન મળતું હોય ને તો ભગવા કપડાવાળા પાસે જ મળે. અને એક જગ્યાએ મારું પ્રવચન હતું ને, માઇક ધીમું હતું એટલે મેં કીધું આનો અર્થ તો શું થાય, મારે કહેવાનું હોય તો આનો શું અર્થ થાય વધારો. તો એક જણ સ્ક્રૂ ડ્રાઈવર ડિસમિસ લઈને આપ્યું, આમ કર્યું તમે ડિસમિસ દઈ ગયો સભામાં. મેં કીધું આને મારે શું કરો, તો તમે આમ કર્યું. મેં કીધું તું વાપર, તને આટો ઓછો છે, એક આટો ઓછો છે, તું વાપર. એટલે કીધું છે પરણીને સંસારમાં સુખ ખોળવું એ કેવું છે, તો કે અંધારા રૂમમાં આંધળો માણસ અડધી રાતે ઘોર અંધારિયામાં છે, કાળી બિલાડીને ગોતે એના જેવું છે. આમાં જડે જ નહીં હોય તો ને. અને જે બિલાડી જ્યાં નથી એ મારે અધૂરું રહી ગયું. કાળી અંધારી રાત, આંધળો માણસ, અમાસની રાત્રિ, પોતે આંધળો, કાળી બિલાડી એ રૂમમાં ખોળવી કે જે રૂમમાં એ બિલાડી છે જ નહીં, એના જેવું આ બધું છે. અને છતાંય કોઈ પાછો વળતો. શ્રવણ એટલે ભગવાનની કથા વાર્તા સંતોના મુખેથી સાંભળે, સત્પુરુષોના મુખેથી સાંભળે. આપણે તો શ્રવણ કર્યું એટલે જ અટકી જઈએ છીએ, પણ એમાંય શ્રવણ કોને કર્યું કહેવાય એ આપણે ગયા વખતે સાંભળ્યું કે શ્રવણ કરવું એટલે સાંભળ્યા પ્રમાણે સંતોનું માનવું, સંતોના વચનનો સ્વીકાર કરવો, એ પ્રમાણે આચરણ કરવું. પણ આપણે એમ સમજીને બેસી ગયા છીએ કે સાંભળવું એટલે પુણ્ય મળે. ધનુર્માસ હોય, અધિક માસ હોય, કથા સાંભળીએ તો શું થાય કે બહુ પુણ્ય મળે. સાંભળવાનું જ, બીજું કઈ વિચાર્યું નહીં. બીજું આચરણમાં નથી લાવતા સાંભળેલું એટલે આગળની કોઈ પ્રગતિ થતી નથી. તો 5 શરતમાં શ્રવણ કોને કહેવાય, સાંભળ્યું કોને કહેવાય એ આપણે સાંભળ્યું. હવે બીજું સ્ટેપ છે, કયું? સહવાસ. ગોખાઈ જવું જોઈએ આ 5 વસ્તુ. તો આટલું ભૂલાઈ જાય છે તો બીજું ક્યાંથી થાય? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. બસ આ ક્રમ ભૂલાવો જ ન જોઈએ. શ્રવણ વિશે આપણે સાંભળ્યું. શ્રવણ એટલે સાંભળવું. પેલો રામાયણનો શ્રવણ નહીં હોય, શ્રવણ એટલે સાંભળવું. હવે બીજું સ્ટેપ છે સહવાસ. સંતોની કથા વાર્તા સાંભળીને જો ખંખેરીને ઊભા થઈ નીકળી જાય તો એ કઈ સત્સંગ નથી. પણ સહવાસ હોવો જોઈએ સંતો. હવે વિચારો આમાંથી કેટલાને સંતોનો સહવાસ છે? તો સત્સંગમાં જ એ અર્થ પડેલો છે. સત એટલે સત્પુરુષો, સાચા સાધુ પુરુષો. સંગ એટલે એમનો જોગ, સંગાથ, ભેળું રહેવું, એને સત્સંગ કહેવાય. કેટલાને સત્સંગ એટલે કે સહવાસ, કથા સાંભળે ઘણા, કેટલા બધા સાંભળે છે, પણ સહવાસ કોને? સહવાસ એટલે કોને? કોઈ સંતો સાથે બેઠક ઉઠક છે? તમારે જેમ સ્નેહીઓ, સંબંધીઓ, ફ્રેન્ડ સર્કલમાં બેઠક ઉઠક હોય ને, રોજ મળવાનું થાય. ન મળો તો તમને કઈ ઠીક ના રહે. ન મળે તો ફોનથી મળે, ગમે તે રીતે કંઈક મળવાનું તો થાય જ. ન મળે તો એમ થાય કે હમણાં કેમ મજા આવતી નથી, અને મળ્યા વગર રહેવાય નહીં. એમ આમાં કેટલાને એવું હોય છે કે કોઈ સાધુ એને હોય અને એમને મળ્યા વગર એને રહેવાતું ન હોય. બોલો બેઠક ઉઠક કેટલા? લગભગ 0 આવે ને. દર્શન કરીને વ્યા જાય, કથા સાંભળીને વ્યા જાય, એ બધી વસ્તુઓ. પણ તમારે પર્સનલ બેઠક ઉઠક કોની સાથે? આ બહુ રિયલ વાત છે. આ વાત ઓછી થતી હોય છે.
આમ કરવા જેવી નહીં, કારણ કે આમાં પછી શું છે કે સમય આપવો પડે. પણ મૂળ વાત તો એ જ છે, જૂના વખતમાં જે બધાની સ્થિતિઓ થતી ને એની પાછળનું રિયલ કારણ આ છે કે સાધુઓની પાસે બેસ્ટ સમય પુષ્કળ, અને સંતોને પણ એક એક ગામમાં મહિનો મહિનો રોકાતા, તો મહિનો સહવાસ, ભેળા જ બેસવાનું, વાડીએ લઈ જવા, ત્યાંય બેસે, હળી મંદિરે આખો દી એ ચાલે રાખે. બહુ જ અંતરથી વિચારો, તમારે કોણ સાધુઓ સાથે રોજ તમારે ફ્રેન્ડ સર્કલની જેમ બેઠવા ઉઠવાનો સંબંધ હોય, કે રોજ જે મળવાનું થાય, રોજ નહીં તો ચાલો કંઈ નહીં થાય 2-3 દિવસે, 1 દિવસ, એટલે અઠવાડિયે રાખો. અઠવાડિયું તો બહુ લાંબુ કહેવાય, પણ છતાંય ચાલો 15 દિવસે કોઈ મળતો હોય, થોડી ઘણી વાતચીત